તો અમદાવાદના પરિમલ અંડરપાસમાં બસ ફસાઈ ગઈ. બસ ફસાઈ જતા કેટલાક લોકો અટવાયા હતા. જો કે પરિમલ અંડરપાસમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે બસ ફસાઈ ગઈ. બસમાંથી 25 મુસાફરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે કર્મચારીઓને લેવા જતી હતી બસ અને એ દરમિયાન બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. બસમાંથી 25 મુસાફરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. વરસાદના કારણે પરિમલ અંડરપાસ હાલ તો બંધ કરવામાં આવ્યો છે. બસ ચાલકને અંદાજો ન હતો કે પરિમલ અંડરપાસમાં 8 આટલા પાણી ભરાઈ ગયા છે. ગળા ડૂબ પાણી ભરાઈ ગયા હતા અંડરપાસની અંદર, જેમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અંડરપાસની અંદર બસ ફસાઈ ગઈ હતી, બસ બંધ પડી ગઈ. બસની અંદરથી લગભગ 25 જેટલા મુસાફરો હતા જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. કર્મચારીઓને લેવા જતી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને કર્મચારીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બસ અંડરપાસમાં ફસાઈ ગઈ. મહત્વનું છે કે પરિમલ અંડરપાસ હાલ તો બંધ કરવામાં આવ્યો છે. મુસાફરી માટે, અવરજવર માટે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. જો તમે આ વિસ્તારમાંથી અવરજવર કરવાના હોવ તો પહેલા આ દ્રશ્યો જોઈ લેજો, કારણ કે પરિમલ અંડરપાસની અંદર ગળા ડૂબ પાણી ભરાઈ ગયા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 ની સ્ક્રીન ઉપર.